તો આ છે રાજકોટના સર લાખાજરાજ રોડ ઉપરની જૂની બજાર અને એમાં સૌથી જૂની દુકાનોમાંથી એક આજે જયશંકર દાલ પકવાન અને પાણીપુરી. અને તમે જો લેડીઝ સવારના પોરમાં ગાર્મેન્ટ્સની કે કોઈ ખરીદી કરવા આવતા હોય તો એમના માટે સવારના પોરમાં જો પાણીપુરી જોતી હોય તો 9 વાગ્યાથી શરૂ થઈ જાય. આ રવાની પૂરી સાથેની પાણીપુરીની પ્લેટ 20 રૂપિયા. આ જે છે દાલ પકવાન 50 રૂપિયા. સાદા પકવાન 20 રૂપિયા જે ચટણી સાથે આવે. અને બ્રેડ ખાલી તમારે ખાવી હોય બ્રેડ અને ચટણી તો એના માટેની સ્પેશિયલ પ્લેટ છે આ કે જે ખાલી 2 બ્રેડની સ્લાઇસ ચટણી અને ડુંગળી ખાલી 15 રૂપિયા. જાંબુ સવારના પરમાં મોઢું મીઠું કરવા માટે આજે 40 રૂપિયાની પ્લેટ. અને આ છે મસાલા પકવાન અને આનો ભાવ છે 70 રૂપિયા. તો તમને ફટાફટ કહી દઉં કે મેં કઈ કઈ વસ્તુ ટેસ્ટ કરી હતી. પાણીપુરીમાં પાણી એકદમ મસ્ત ફુદીના અને મરચાંવાળું તીખું અને થોડું ટેંગી હતું અને એની સાથે પૂરી એકદમ સોફ્ટ હતી. દાળ પકવાન મેં ટેસ્ટ નથી કર્યા, એ મેં બીજા લોકો માટે બનાવડાવ્યા હતા. અને હા, અહીંયા હતા મસાલા પકવાન જે મેં ટેસ્ટ કર્યા, એકદમ ક્રન્ચી તો હતા 15-20 મિનિટના શૂટિંગ પછી પણ. અને હા, અહીંયા ટેસ્ટને એન્હાન્સ કરવા માટે 2 પ્રકારની ચટણી અને ડુંગળી અહીંયા એક ચોકીની અંદર રાખી દેવામાં આવે છે. તમે ધારો એ પ્રકારનો ટેસ્ટ તમારા પકવાન ઉપર એડ કરી શકો છો. બીજી એક તમને જરૂરથી વાત કરીશ, અહીંયા તમે 15 કે 20 રૂપિયાનું ખિસ્સામાં બજેટ લઈને આવ્યા હશો ને તો પણ તમારો 2-3 કલાકનો ટેકો જે થઈ જશે. ખાસ કરીને 2 સ્લાઇસ એટલે કે 2 બ્રેડની સ્લાઇસ અને 2 પ્રકારની ચટણી સાથે ડુંગળી આપવામાં આવે છે ફક્ત 15 રૂપિયામાં. અને હા, એક પકવાન સાથે તમે ખાવા માગતા હશો તો પકવાન સાથે 2 પ્રકારની ચટણી અને ડુંગળી આપવામાં આવશે ફક્ત 20 રૂપિયામાં. અને બોસ, અત્યાર સુધીનું સ્પોન્જીએસ્ટ ગુલાબજાંબુ મેં ક્યાંય ખાધું હોય તો અહીંયા ખાધું હતું અને અમારું બિલ બન્યું હતું 205 રૂપિયા, જેમાં 3 જણાનો આરામથી નાસ્તો થઈ ગયો.